કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ. ત્રીજા ગણમાં કુલ 24 ધાતુઓ છે. મહાગા દાદા કિવિરી રૂપ રૂપરૂ શ્રુકૃ હુહૃ ભસ્તન જનધીશ નિજ વિજ વિસતુર. એમાંથી ઇકારાંત ધાતુ કી, રસ્વ કી, અંતિમ લકાર પરસ્મયપદી ધાતુ છે. વિદ્યાર્થ જ્ઞાન મેળવવું જોઈએ, સમજવું જોઈએ, આવો અર્થ થશે. જાણવું જોઈએ, સમજવું જોઈએ. પ્રત્યયોને યાદ કરી લઈએ. અનદંત અભ્યસ્ત અંગ છે. પાયલ. પ્રત્યયો સર, અવાજ ક્લિયર છે મારો? આવે છે. હા. પ્રથમ પુરુષ એક વચનમાં તીપ પ્રત્યય છે. તીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને તમા જે ઈ છે એનું ઇતસ્ય સૂત્રથી લોપ થતા હલંત ત રહેશે. પછી આસુર પરસ્મય પદે શુદ્ધાતુ ગીચ સૂત્રથી આસનો આગમ, ત હોવાથી સુરતી થવું સૂત્રથી સૂટનો પણ આગમ. લિયંગ સલુપો અનંત્યસ્ય ધ્યાનથી નહીં હોય એવા બંને સનુલોપ થતા યાદ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે. તસ તસ્થમીપામ તાંતન તામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે. યાસુર પરસ્મય પદે શુદ્ધાતુ ગીચ સૂત્રથી આસનો આગમ થશે. સુરતી થો સૂત્રથી ત હોવાથી સૂટનો પણ આગમ થશે. અને લિયંગ સલુપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સનુલોપ થતા યાતામ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં જર્જુસ સૂત્રથી જીના સ્થાને જુસનો આદેશ થશે. જુસમાં ચૂટું સૂત્રથી જનિત સંજ્ઞા અને લોપ એટલે ઉસ. પછી નવે ભક્તુષ્મા સૂત્રથી સજશેની સસજુષો રૂથી ઋત્વ. પ્રમાજ અનુનાસિકું છે અને ઉપદેશ અનુનાસિકિત સૂત્રથી જ સંજ્ઞા. અને ખરવસાનીય વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ એટલે ઉહુ. પછી આસુર પરસ્મય પદે શુદ્ધાતુ ગીચ સૂત્રથી આસનો આગમ. લિયંગ સલુપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનુલોપ અને ઉસ્ય પદાંતાત સૂત્રથી પરરૂપ એકરૂપ થતા યુહુ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ એક વચનમાં સીપ પ્રત્યય છે. સીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. સમાજે ઈ છે એનું ઇતશ્ચ સૂત્રથી લોપ થતા હલંત સ. યાસુર પરસ્મય પદે શુદ્ધાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ. લિયંગ સલુપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનુલોપ અને જે પ્રત્યયનો સ છે એ નવિભક્તો તુષ્મા સૂત્રથી જશે નહીં. સસજુષુરુ સૂત્રથી ઋત્વ થશે. રમા જેનું નાસિકુ છે જેનું નાસિકિત સૂત્રથી જ સંજ્ઞા. અને ખર અવસાનીય વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થતા યાહા પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ પ્રત્યય છે. થસમાં તસ્થસ તમીપામ તાંતન તામહ સૂત્રથી તમનો આદેશ થશે. યાસુર પરસ્મય પદે શુદ્ધાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. સુટતી થો સૂત્રથી ત હોવાથી સૂટનો પણ આગમ થશે. લિયંગ સલુપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સનુલોપ થતા યાતમ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે. તસ્થસ્થમીપામ તાંતન તામહ સૂત્રથી થના સ્થાને તનો આદેશ. યાસુર પરસ્મય પદે શુદ્ધાતુ ગીચ સૂત્રથી આસનો આગમ. સુટીતો સૂત્રથી સૂટનો પણ આગમ. લિયંગ સલુપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સનુલોપ એટલે યા ત પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ એક વચનમાં મી પ્રત્યય છે. મીપમાં પણ તસ્થસ્થમીપામ તાંતન તામહ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ. યાસુર પરસ્મય પદે શુદ્ધાતુ ગીચ સૂત્રથી આસનો આગમ. લિયંગ સલુપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનુલોપ અને અમી પૂર્વ સૂત્રથી પૂર્વરૂપ એકરૂપ થતા યામ પ્રત્યય બનશે. પછી ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચનમાં વસ અને મસ પ્રત્યય છે. બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સનુલોપ થશે. બંનેમાં યાસુર પરસ્મય પદે શુદ્ધાતુ ગીચ સૂત્રથી આસનો આગમ થશે. લિયંગ સલુપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સનુલોપ થશે. એટલે યાવ અને યામ પ્રત્યય બનશે. આમ યાત, યાતામ, યુહુ, યાહા, યાતમ, યાત, યામ, યાવ, યામ પ્રત્યય બનશે.
પ્રક્રિયા દરમિયાન કઈ ફેરફાર? પ્રક્રિયા દરમિયાન સર આહલાદી અપિત પ્રત્યયો છે બધા જ, એટલે ગુણવૃદ્ધિનો નિષેધ થઈ જશે. સીધું જોડી એટલે દેવાનું. સીધું જોડી જ દેવાનું રહેશે, કોઈ થશે નહીં. બરાબર છે. તો શરૂઆત કરતા પહેલા એક નવા સભ્ય આવ્યા છે, પરિચય સહેજ કરાવી દઈએ. અને પરિચય કરાવતા પહેલા તમારા બધાનો પણ પરિચય થઈ જાય તો તમારા બધાનો વિડીયો ઓન કરજો. સુરેશ છે. સુરેશ, અવાજ આવે છે મારો? અલકા, જિગીસા, પીના, વર્ષા, અતીત, ક્લાસના સમયે 1 કલાક આપણે સાવધાન. બરાબર? સુરેશ, અચ્છા. હા સર. હા, પહેલાં તો વિડીયો ઓન કરો. જિગીસા અને અલકા, 15 જણનું આપણે ગ્રુપ થયું છે મારી સાથે. મારા કદાચ 2 નંબર હશે. તો હું જ્યારે તમને સાવધાન કરું છું, રિંગ આપું છું, ત્યારે દરેકમાં રિંગ જતી હશે કે કોઈકમાં નહીં જતી હોય? આવે છે મારામાં તો. હા, રેગ્યુલર છે એટલા જ ઉપડે છે, બાકી કોઈના ઉપડતા નથી. વાત આપણી એટલી છે કે સુરેશને એક કામ સોંપું છું કે આમાં જે ગ્રુપમાં જે છે એમાં જે નથી આજ દિન સુધી એને પૂછી લેવાનું કે ભાઈ તમારે જોડાવાના છે કે નહીં, ભાઈ હોય કે બેન. નહીં તો આપણે આમાંથી કાઢી મૂકીશું. બરાબર છે? આ એક કામ કરવાનું થશે. જિગીસા અને વર્ષા 2 બાકી છે હજી. હા સર, હું તો આવી ગઈ વહેલા. પણ વિડીયો ઓન કરો. વિડીયો અવાજ નતો આવતો લાગે. જિગીસા, હા, આજે તમારી સામે દેખાય છે એક નવો ચહેરો, અને ડૉક્ટર દીપાલી ચાવડા નામ લખાયેલું આવે છે. બરાબર છે? તો દીપાલી છે એ મૂળ અંજારથી છે. દીપાલી, હું ભૂલતો હોય તો પાછી બોલતી રહેજે. પીએચડી થઈ ગઈ છે. વિષય સારો છે, વિષય એમની પાસેથી લઈશું, કચ્છ યુનિવર્સિટીમાંથી. સાથે સાથે લિપિ જ્ઞાન પણ ધરાવે છે, અથવા કોર્સ કર્યા છે, 2-3 કોર્સ કર્યા છે. એ સિવાયના બાકીનાને હું પરિચય આપી દઉં. આ બાજુ પ્રજાપતિ હિના છે, એ વિસનગરમાં છે, આયુર્વેદિક કોલેજમાં ભણાવી રહી છે. આ બાજુ પાયલ ચંપાવત છે, એ ઈડરમાં વાસણા ગામ છે. પીએચડી થીસીસ સબમિટ કર્યો છે. ડિગ્રી હજી ફાઇનલ વાયવા બાકી છે. આ બાજુ અતીત, થોડુંક તારો ચહેરો આવવા દે. અતીત નાયક દેખાય છે. એ સુરત કે ભરૂચ? નવસારી. તો એ મૂળ કમ્પ્યુટર એન્જિનિયરિંગ છે. સંસ્કૃત સાથે લેવા દેવા નથી, પણ સંસ્કૃત બધા સાથે લેવા દેવા છે. આ બાજુ પીના છે, પીના ગોસ્વામી, એ પીએચડી કરી રહી છે. પછી અલકા દેખાય છે. અલકા રાજકોટમાંથી છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે, પીએચડી કરી રહી છે. વર્ષા જોગચંદ છે, એ એમએ પૂરું કર્યું છે, પીએચડીની રાહ જોવાઈ રહી છે. નેટ કે સ્લેટ ક્લિયર છે. આ બાજુ સુરેશ છે. સ્લેટ. નેટ કે સ્લેટ? નહીં, સ્લેટ. સ્લેટ, ઓકે. સુરેશ છે, એ પીએચડી ચાલુ છે.
કોઈ રહ્યું બાકી? હા, જિગીસા. જિગીસા છે તે MA પૂરું કર્યું છે, BEd કદાચ પૂરું કર્યું છે. તો નાનું કુટુંબ સુખી કુટુંબ છે આપણી પાસે, બરાબર છે. સુખી થવા માટેનું આ કુટુંબ છે. ઓકે દીપાલી, કંઈ કહેવું છે? થેન્ક યુ સર. હમ. સૌ પ્રથમ તો ખૂબ ખૂબ આભાર તમને આ ગ્રુપમાં જોઈન કરી. હમ. અવાજ આવે છે સર આવે, મારો? બિલકુલ ક્લિયર આવે છે. હા, જી જી. સૌ પ્રથમ તો સર ખૂબ ખૂબ આભાર કે તમે મને એક તમારા પરિવારના એક મેમ્બર સભ્ય બનાવ્યા, અને મારો પ્રયત્ન રહેશે કે હું એક પણ લેક્ચર આપનો મિસ ના કરું, કેમ કે વ્યાકરણની મહત્તા છે એ કદાચ આપણા સંસ્કૃતથી વધારે કોઈ નહીં જાણી શકે. ભલે અન્ય વિષયમાં પણ આવે જ છે, પણ જે સંસ્કૃતનું વ્યાકરણ છે એ આખા વિશ્વમાં સૌથી અલગ છે. એટલે જે સંસ્કૃતના વ્યાકરણને જાણે છે ને, પેલું કહેવાય છે ને કે મહાભારતમાં છે એ એમાં જ છે, અને જે મહાભારતમાં નથી બીજે ક્યાંય નથી, એના જેમ સંસ્કૃતના વ્યાકરણમાં જે છે એ બીજે ક્યાંય નથી, એના જેવું છે. એટલે આ વ્યાકરણમાં તમે મને એક પરિવારનો ભાગ બનાવ્યો, એના માટે તો સૌપ્રથમ ખૂબ ખૂબ આભાર સર. અને હંમેશને માટે હું રેગ્યુલર રહીશ આ ઓનલાઈન ક્લાસીસની અંદર, કેમ કે મને ખ્યાલ છે કે આનો શું મહત્તા છે. ને હમણાં જ બારે જવાનું થયું હતું ત્યારે પણ જાણવા મળ્યું કે ના, આ તો જોઈન કરવું જ જોઈએ. ને આપણે તો ઘર આંગણે સર તમે આટલી બધી અમને સગવડતા આપો છો કે આખા ગુજરાતની અંદરથી બધા લોકો ને તમે એક પરિવારના ભાવના રૂપેથી તમે બધાને જોઈન કર્યા છે. એટલે અમે બધા તમારા આભારી રહેશું સર કે તમે અમને આટલું જ્ઞાનની સાધના ઉપાસના આપો છો. તો જી સર. આપની બધાની ફરજ એ રહેશે કે જી શરૂઆત કરી છે ટીપે ટીપે સરોવર ભરવાની. જી તો મારી સાથે રહીને ગુજરાતી ભાષામાં, ગુજરાતમાં આપણું આ સંસ્કૃત જે છે, આપણું એટલે બધાનું છે, વસુધૈવ કુટુંબકમ, જે મનુષ્ય છે આ સૃષ્ટિ ઉપર, એ બધાના માટે આ સંસ્કૃત જરૂરી છે. ભલે એ માને કે ન માને, એમને એટલા માટે નથી માનતા કે એમને ખબર નથી. પણ જેમ કે આ અતીત છે, સંસ્કૃત નહીં છતાં કમ્પ્યુટરવાળા છે, છતાં એમને રસ પડે છે, અને એના વગર ચાલે એમ નથી, બધાના માટે છે, બરાબર છે. તો આપણે એ કામ કરવાનું છે, આગળ વધારવાનું છે. આગળ વધારવાનું એટલે કે પુણ્યનું કામ છે, એમને મોક્ષ સુધી લઈ જવાનું છે. છેવટ તરસ લાગે એટલું કામ કરવાનું છે, સાથે મળીને, બરાબર છે. તો આવી જઈએ. અને બીજું ખાસ કે આપણા વિડીયો બને ત્યાં સુધી ઓન રહે તો તમારું માઇન્ડ જે છે, મન જે છે, વિચલિત નહીં થાય, બીજે ના જાય. નહીં તો ઘરમાં તમારા આજુબાજુ ઘણા ફરનારા છે, વાતો કરનારા છે, આમ છે ને તેમ છે, આવતા જશે ને ચાલ્યા જતા જશે ને. એક ખૂણો પસંદ કરી લેવાનો કાયમ માટેનો, ત્યાં આપણને કોઈ ડિસ્ટર્બ નહીં કરે. એટલે આ એક ખાસ ધ્યાન રાખી અને 1 કલાક પૂરતા આપણો વિડીયો બી ઓન રહે, અને સાથે સાથે આપણો પહેરવેશ પણ સંસ્કૃતિ પ્રમાણે રહે, એ પ્રમાણે ચાલીશું. ઓકે, તો કરીએ. રનિંગમાં ચાલે છે જીવોત્યાદિ ત્રીજો ગણ, અને એ ત્રીજા ગણમાં 24 ધાતુઓ છે, એમાંથી 6 આકારાંત હતા, અને એ પછી ઈકારાંત આવે છે. એ કી ધાતુ પરસ્મય પદી અંતિમ લકાર, 4 જ લકાર લઈએ છીએ સાર્વધાતુક તિંગ પ્રત્યયમાં. તો પાયલે પ્રત્યયોની ઓળખ આપી, કોઈ પણ લકાર ચાલુ થાય ત્યારે પહેલાં પરિચય લઈ લઈએ છીએ, હાઇલાઇટ કરી લઈએ છીએ. તો એ પરિચયમાં વિધિલિંગ લકાર, વિદ્યાર્થ જેને કહીશું, ડોટ અને પછી તો વિધિલિંગ લકાર પરસ્મય પદ અભ્યસ્ત અંગ છે, બરાબર છે. તો ટીપ પરસ્મય પદમાં ટીપનો યાત બને છે. કેવી રીતે યાત બને છે? તો પહેલાં તો 9 પ્રત્યયોમાં યાસુટ પરસ્મય પદેશુ ઉદ્ધાત્તો ગીત છે નો આગમ, યાસુટનો આગમ થાય છે. પછી જ્યાં તકાર અને થકાર હોય ત્યાં શુટ તિથોનો આગમ થાય, યાની શુટનો આગમ થાય છે, તકાર થકાર હશે સૂત્રથી. અને પછી પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય, તમા રહેલી ઈતશ્ચથી
અને તહલંત રહે છે. અને યાસુટ પરસ્મે પદે શુદ્ધાતો ગીત છે. સુટતી તો પછી લિંગા સલોપો અનંત્ય છે થી અંતે નહીં હોય એવા સકારનો લોપ. આ બધા જૂના છે અને બની જાય છે યાત. યાતામ અને યુહુ, યાહા, યાતમ, યાત અને યામ, યાવ, યામ. આ પ્રત્યયો આપણા સિદ્ધ કરી દીધા છે. દીપાલીને હાલ કંઈ ખબર પડે તો વાંધો નહીં, ખાલી હાજરી મહત્વની છે. અને પૂછું જી પણ સર. નહીં. હું પૂછું પણ નહીં, બરાબર. તમારું લેવલ એટલે આવી જશે તો પછી હું જરૂર પૂછીશ. ક્યારે? કે જી. તમારી યોગ્યતા આવી જશે ત્યારે. પણ એનો અર્થ એવું નહીં કે અહીંયાથી રણ મેદાન છોડીને ભાગી જવું. જી. બરાબર છે. ઓકે, તો પ્રક્રિયાની શરૂઆત કરીએ છીએ. અતીત ધાતુ છે કી જ્ઞાને. કર્તરી શબ્દ વિકરણ લાગશે. એક જ મિનિટ હો. હા, બરાબર છે. હવે બોલો. કી કર્તરી શબ્દ વિકરણ લાગશે. જીવોત્યાદિ બેહ શ્લોકોથી સ્વપ્ન લોપ થશે. લવથી દ્વિત્વ થશે. તો કરીશું કી કી. ને કુહો ચુહુથી ચીકી થશે. ને ચીકી. પ્રત્યય છે તીપ. હમ. યાસુદ પરસ્મય પદે સુધાર્તો ગીતથી યાસનો આગમ થશે. અને પનિહલંત્યમથી અહીંયા ઈતશ્ચથી કાઢી નાખીશું એટલે તહલંત. ઈનો લોપ થશે. અને સુટી તો હોતી સૂટનો આગમ થશે. અને તસ્તસ્થ મીપામ તાંતમ અલિંગ સલોપનસ્યથી અંત્યનો એવા તનો લોપ થશે. પ્રત્યય બનશે યાત. યાત. યાત જે છે હલાદી હલાદી અપિત. એટલે સીધું જોડી દેવાનું થશે. અને પાછળ ત છે. તો એટલે પાછું ચી કી યાત. જલામ જશો અંતેથી દ અને વાવ સાનેથી પાછો ત. સહ ચીકિયાત. ચિકિયાત. તેણે જાણવું જોઈએ, સમજવું જોઈએ. સુરેશ દ્વિવચન. ધાતુ છે કી. કી ધાતુ છે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિપ્ય શ્લોક સૂત્રથી સપનો લોપ થશે. શ્લોક સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે કી કી. કુહોચો સૂત્રથી ક વર્ગનો ચ વર્ગ થતા ચીકી. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ. તસ્તમીપામ તાન તંતામાં સૂત્ર તસના સ્થાને તામનો આદેશ થશે. યાશુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાના કારણે સુટ તીથોથી સુટનો આગમ થશે. લિંગ સલોપ અનંત સૂત્રથી અંતે નૈવે તેવા બંને સકારનો લોપ થશે. એટલે યાતામ પ્રત્યય બનશે. જોડી દેતા તૌ ચીકીયાતમ. ચીકીયાતમ. એ બે જાણવું જોઈએ. હલકા. હા સર. ધાતુ છે કી કર્તરી શપ જુહોત્યાદિ બેહ શ્લુ સૂત્રથી શપનો લોપ. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે કી કી. કુહો ચુહુ સૂત્રથી ચી કી. પ્રતિ છે જી. થી જીના જગ્યાએ ઉસ જુસ. અને ચુટુ સૂત્રથી જનો લોપ. સની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે એટલે સસજુસ રૂહુ સૂત્રથી રૂ થઈ જશે. રમા રહેલા ઉપદેશે જેનું નાસે કીથી સંજ્ઞા થશે. હર અવસાનયો વિસર્જનીય સૂત્રથી રની જગ્યાએ વિસર્ગ થશે એટલે ઉહુ. અને યાસુટ પરસ્મય પદેશ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસુટનો આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતનીય તેવા સમલોપ થશે. બચશે યા. ઉસ્ય પદાંતાત. ઉસ્ય પદાંતથી બંને જોડાઈ જતા યુહુ પ્રત્યય બનશે. ને ધાતુ જોડી દેતા ચીકી યુહુ.
ક્રિયાપદ બનશે. તે ચીક્યું, તે બધાએ જાણવું જોઈએ, તે બધાએ સમજવું જોઈએ. તે ચીકીયુહુ. પાયલ. હા સર. સાચું છે કી. કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય. જુહોત્યાદિભ્ય શ્લુથી શપનો લોપ. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ એટલે કી. પછી કુહોશ ચુહ સૂત્રથી અભ્યાસમાં ક વર્ગના સ્થાને ચ વર્ગનો આદેશ થતા ચીકી. મધ્યમ પુરુષ એક વચનમાં સીપ પ્રત્યય છે. સીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. સમાજે ઈ છે એનો વિતશ્ચ સૂત્રથી લોપ એટલે હલંત સ. યાસુટ પરસ્મય પદેશ ઉદાત્તો ગીચ્ચ સૂત્રથી આસનો આગમ. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ. ન વિભક્તો તુષ્મા સૂત્રથી આ પ્રત્યયનો સ છે જશે નહીં. સસ જુષોરુથી ઋત્વ થશે. રમાં જે અનુનાસિકું છે એની ઉપદેશ અનુનાસિક થી જ સંજ્ઞા અને ખર અવસાનીય વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ. એટલે યાહા પ્રત્યય બનશે. પછી જોડી દેવાનું. ત્વમ યાહા. પલકને પરીક્ષા ચાલુ છે પાયલ. હા સર. હા કાલે બીજું પેપર. બરાબર. તારે સમજવું જોઈએ, જાણવું જોઈએ. પીના. ધાતુ છે કી. હા સર. કી ધાતુ છે. કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુહ સૂત્રથી શપનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુની દ્વિત્વ થશે એટલે કી. કુહોશ ચુહ સૂત્રથી અભ્યાસમાં ક વર્ગના સ્થાને ચ વર્ગનો આદેશ થશે એટલે કનો ચ થતા ચીકી. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ. ના થસ. હા થસ. થસમાં તસ્થસ્થ મિપામ તાન તંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદેશ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાને કારણે સુપ તીધો સૂત્રથી સૂપનો પણ આગમ થશે. લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે એટલે યાતમ પ્રત્યય બનશે. યાતમ એ હલાદી અપિત પ્રત્યય છે તો સાર્વધાતુકમ અપિતથી મૂળ વૃદ્ધિનો નિષેધ થશે એટલે બની જશે ચીકી યાતમ. યુવામ ચીકી યાતમ. તમારે બે જાણવું જોઈએ. હીના. હા સર. કી ધાતુ છે. કર્તરી શપ. જોહોત્યાદિભ્ય સ્લવ સૂત્રથી શપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો કી. હસ્વ સૂત્રથી ચીકી. અરે હર્ષો ક્યાંથી આવ્યો? અરે કુહોશ ચુહ. કોચો સૂત્રથી ચીકી. પ્રત્યય છે તસ સમીપામ તામ તામહ સૂત્રથી તનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદેશ ઉદાત્ત ગીતોથી યાસનો આગમ. ત હોવાથી સૂટ તીથો હો તો સૂટનો પણ આગમ થશે. લિંગય સ્વલોપો અનંત્યસેથી અંતે નહીં હોય તેવા બંને સનો લોપ થશે તો પ્રત્યય બનશે યાત. તો જોડી દેતા ચીકીયાત. ચીકી યાત. ત આખો ચીકી યાત. યાત. યુ યાત ને યાત. યુ યમ ચીકી યાત. તમા અ નાખવાનો. ચીકીયાત. વર્ષા આવશે. હા સર. ઓકે. ધાતુ છે ઈ. શપ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લોવ સૂત્રથી શપનો લોપ થશે અને શ્લોવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે.
ખીકી ચુહોકુ સૂત્રથી કુહોસ્ચુ કુહોચ્ચુ સૂત્રથી ચીકી બનશે. અને પ્રત્યય છે મીપ. મીપમાં તસ્થસ્થ તમીપામ તાન તન તામ સૂત્રથી અમનો આદેશ હમ અને યાસુટ પરસ્મે પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નો લોપ થશે. એટલે અને આમે પૂર્વ હોવાથી પરરૂપ એકરૂપ. રૂપ એક રૂપ થશે. એટલે યામ હમ ચીકી યામ ચીકી અહમ અહમ ચીકીયામાં. મારે જાણવું મારે જોઈએ, જાણવું જોઈએ. સમજવું જોઈએ. શું અષ્ટાધ્યાય. હા સર. અતીત દ્વિવચન. કર્તવ્ય વિતરણ લાગશે. જીહોતાદી બે શ્લોકોથી સપનો લોપ થશે. શ્લોથી દીતો થશે. પૂર્વ શ્લોથી ચીકી થશે. પ્રત્યય છે નીપ. પ્રત્યય દ્વિવચન આવ્યો. દ્વિવચન નીપ વસ. નીપ વસમાં વસ. વશમાં યાસુટ પરસ્મય પદેશુ દાતુ ગીતથી સૂચનો આગમ થશે. નિત્યમ ગીતથી સનો લોપ થઈ જશે. લોપ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત લિંગાશાલોપો અનંત્યસ્ય. યાવ હલાદી અપિત. ચીકી યાવ આવામ. આવામ ચીકી આવે. અમારે બેએ સમજવું જાણવું જોઈએ. અંતિમ કોને આપીએ? અંતિમ હલકા. હલકા હિના પુનઃ. હા સર. હમ કી ધાતુ છે કર્તરી શબ્દ. જોહોત્યાદિભ્યઃ સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો કી બનશે. કુહો ચુહો સૂત્રથી કીના સ્થાને ચી થશે તો ચીકી. પ્રત્યય છે મસ. નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે તો બસશે મ. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્ત ગીતોથી યાસનો આગમ. લિંગય સ્વલોપ અનંત્યસ્થી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે તો યામ પ્રત્યય બનશે. તો જોડી દેતા ચીકીયામ. ચીકીયામાં. ચીકીયામ મ. તો થઈ ગયા રૂપો સહ ચીકીયાત. ચીકીયાત દ અને ફરી પાછો ત. તૌ ચીકીયાતામ. તે ચીકીયુહુ. ત્વમ ચીકીયાહ. યુઆમ ચીકીયાતમ. યુઆમ પછી યુયમ. ચીકીયાત. અહમ ચીકીયામ. આવામ ચીકીયાવ. વયમ ચીકીયામ. તો આ રૂપ સિદ્ધ થઈ ગયા. સહ
ચિકિયાત તૌ ચિકિયાતામ તે ચિકિયુઃ. મધ્યમ પુરુષ ત્વમ ચિકિયાહ યુવામ ચિકિયાતામ ચિકિયાતમ યુયમ ચિકિયુઃ. ઉત્તમ પુરુષ અહમ ચિકિયામ આવામ ચિકિયાવ વયમ ચિકિયામ. અતિત. ચિકિયાત તૌ ચિકિયાતામ તે ચિકિયુઃ. ત્વમ ચિકિયાહ યુવામ ચિકિયાતમ યુયમ ચિકિયાત. અહમ ચિકિયામ આવામ ચિકિયાવ વયમ ચિકિયામ. સુરેશ. સર હું બોલી દઉં, મારે નેટ પતી જવાથી સર. ઓકે. હિના. સહ ચિકિયાત તૌ ચિકિયાતામ તે ચિકિયુઃ. ત્વમ ચિકિયાહ યુવામ ચિકિયાતમ યુવમ ચિકિયાત. અહમ ચિકિયામ આવામ ચિકિયાવ વયમ ચિકિયામ. યુયમ ચિકિયાત. સુરેશ. સહ ચિકિયાત તૌ ચિકિયાતામ તે ચિકિયુઃ. ત્વમ ચિકિયાહ યુવામ ચિકિયાતમ યુયમ ચિકિયાત. અહમ ચિકિયામ આવામ ચિકિયાવ વયમ ચિકિયામ. અલકા. સહ ચિકિયાત ચિકિયાત તૌ ચિકિયાતામ તે ચિકિયાહ તે કિયા ચિકિયુઃ. તે ચિકિયુઃ. ત્વમ ત્વમ ચિકિયાહ યુવામ ચિકિયાતમ યુયમ ચિકિયાત. અહમ ચિકિયામ આવામ ચિકિયાવ વયમ ચિકિયામ. પાયલ. હા સર. સહ ચિકિયાત તૌ ચિકિયાતામ તે ચિકિયુઃ. ત્વમ ચિકિયાહ યુવામ ચિકિયાતમ યુયમ ચિકિયાત. અહમ ચિકિયામ આવામ ચિકિયાવ વયમ ચિકિયામ. પીના. હા સર. સહ ચિકિયાત તૌ ચિકિયાતામ તે ચિકિયુઃ. ત્વમ ચિકિયાહ યુવામ ચિકિયાતમ યુયમ ચિકિયાત. અહમ ચિકિયામ આવામ ચિકિયાવ વયમ ચિકિયામ. વર્ષા. સહ ચિકિયાત તૌ ચિકિયાતમ તૌ ચિકિયાતામ તે ચિકિયુઃ. ત્વમ ચિકિયાહ યુવામ ચિકિયાતમ યુયમ ચિકિયાત. અહમ ચિકિયામ આવામ ચિકિયાવ વયમ ચિકિયામ. સહ. વર્ષા સહ. સહ ચિકિયાત. બરાબર છે. કોઈ નહીં ને હવે દીપાલી સિવાય. જિગીસા આવતી હતી પણ કાન વગરની આવતી હતી. ઓકે. તો કી ધાતુ અહીંયા પૂરો થાય છે. આવતીકાલે નવો ધાતુ આવશે. 3 ઈકારાંત છે. કે ભીહરી. એમાં ભી સુધી તો ભી દીર્ઘ છે, અસંયોગ છે, પણ જ્યારે હરી આવે છે ત્યારે સંયોગ થશે, એટલે ત્યાં પાછું બદલાશે. એટલે પહેલાં પરિચય લઈ લેશું ધાતુનો અને પછી આગળ વધીશું. તો 7 ધાતુ પૂરા થયા 24માંથી. જુહોત્યાદિ ત્રીજા ગણના. ઓકે. છે કોઈને પ્રશ્ન? નહીં. દીપાલી, આવી રીતે ચાલે છે અમારું કામકાજ. તમારું સ્પીકર બંધ છે પણ. સ્પીકર ઓન કરો તો સંભળાશે. મોબાઈલમાં સ્પીકર ચાલુ. હવે થયું.
હા હા. નહીં સર, બેસ્ટ પ્રક્રિયા છે, હમ, મેથડ જબરજસ્ત. ઓકે. તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. અને કાલે સમયસર 9 વાગે જોડાઈ જઈશું. શુભરાત્રિ. 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 શુભરાત્રિ.